નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિલ્સન મેકવાન. આજે આપણે ધોરણ 12 વિષયનામાના મૂળ તત્વો પ્રકરણ નંબર 6 જેની સામાન્ય સમજૂતી જોવા જઈ રહ્યા છે. પ્રકરણ નંબર 6 ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ છે. આ પ્રકરણ બોર્ડની પરીક્ષામાં 9 માર્કનું પૂછાય છે, જેમાં 8 માર્કનો દાખલો કમ્પલસરી પૂછાતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ જે આપણે પ્રવેશનો દાખલો ગણી ગયા, પ્રવેશની જેટલા ટોપિકો જોઈ ગયા તેવા જ સેમ ટુ સેમ ટોપિકો છે. માત્ર ફરક એટલો હતો કે પ્રવેશમાં નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવતો હતો એટલે ત્યાગનું પ્રમાણ શોધાતું હતું, જ્યારે નિવૃત્તિમાં ચાલુ ભાગીદારમાંથી કોઈ એક ભાગીદાર નિવૃત્ત થાય અને નિવૃત્ત થાય એટલે લાભનું પ્રમાણ શોધવામાં આવે. બાકી આ ટોપિકમાં બીજો કોઈ વધારાનો ટોપિક આપેલો નથી. આ પ્રકરણ પૂરતો નવો ભાગીદાર મૂડી લાવે, બરાબર છે, પ્રવેશમાં, જ્યારે નિવૃત્તિમાં ચાલુ ભાગીદાર જાય તો એને મૂડી આપી દેવાની, અને જો કહ્યું હોય તો, ના કહ્યું હોય તો એની મૂડી પેઢીમાં લોન તરીકે રાખવી. એટલે પ્રવેશના જે પણ ટોપિકો હતા એ બધા જ ટોપિકો અહીંયા આગળ પણ એ જ આવે છે. ખાલી ભાગડીમાં ત્યાગ પ્રવેશમાં આવતું હતું, જ્યારે નિવૃત્તિમાં લાભ આવે છે. જોઈએ આપણે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. ભાગીદારનું નિવૃત્ત થવું એટલે પેઢીના ભાગીદાર તરીકે છૂટા થવું, બરાબર છે. એટલે 3 ભાગીદારમાંથી એક ભાગીદાર શું થઈ જાય? છૂટો થઈ જાય, નીકળી જાય. એટલે ભાગીદારી પેઢી તો રહે છે જ, બરાબર છે, ભાગીદારી પેઢી રહે છે જ, પરંતુ ભાગીદાર તરીકે તે છૂટો થઈ જાય, કાં તો સમય નિવૃત્તિના આધારે કાં તો મૃત્યુ થવાથી. 1932ના ભારતીય ભાગીદારી ધારા અનુસાર પેઢીમાંથી કોઈ ભાગીદાર કોઈ કારણસર પેઢીમાંથી છૂટો થાય કે મૃત્યુ પામે તો ભાગીદારીનો અંત આવે છે. ભાગીદારીનો અંત આવે, ભાગીદારી પેઢીનો નહીં, બરાબર છે. ભાગીદારની નિવૃત્તિના સંજોગો. ભાગીદારની નિવૃત્તિના મુખ્ય 2 સંજોગો છે. આ પ્રશ્ન પણ વિકલ્પમાં અથવા તો પાર્ટ બી માં સવાલ જવાબ તરીકે પણ આવતો હોઈ શકે. 1. ભારતીય ભાગીદારી ધારા અનુસાર. 2. ભાગીદારની અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ. તો આ બંનેના જુદા જુદા ટોપિકો છે, આપણે જોવાનો પ્રયત્ન કરીએ. પહેલો ટોપિક ભારતીય ભાગીદારી ધારા અનુસાર, એટલે કે ભાગીદારી કરારનામું જે છે, ભાગીદારી ધારા છે 1932, 1956, 2013 એ મુજબ કઈ રીતે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુના સંજોગો ઉભા થતા હોઈ શકે. સર્વસંમતિથી પહેલો ટોપિક, સર્વસંમતિ. કોઈ ભાગીદાર બધા ભાગીદારોની સર્વસંમતિમાંથી પેઢીમાંથી શું થઈ જાય? નિવૃત્ત થઈ જાય. એટલે કે 2 ભાગીદારો છે, 3 ભાગીદારો છે, 3 ભાગીદારમાંથી એક ભાગીદાર પોતાની નિવૃત્ત જાહેર કરે છે, તો પેલા બંને સંમતિ આપે તો ભાગીદાર નિવૃત્ત થાય. નોટિસ દ્વારા ભાગીદાર તેની પેઢીના અન્ય ભાગીદારોને નિવૃત્ત થવાના તેના ઈરાદાની લેખિત નોટિસ આપી પેઢીમાંથી છૂટો થવાનો અધિકાર ધરાવે છે, બરાબર. કરાર દ્વારા ભાગીદારી કરારની શરતો અનુસાર પણ ભાગીદાર નિવૃત્ત થઈ શકે. આપણે અગાઉ પણ જોઈ ગયા, તમે ધોરણ 11માં પણ શીખી ગયા છો વાણિજ્ય વ્યવસ્થામાં, અને 12મા ધોરણમાં પણ આપણે પ્રથમ ચેપ્ટર હતું તેમાં પણ જોઈ ગયા હતા ભાગીદારી કરારનામું, બરોબર. તો ભાગીદારી કરારનામામાં જે શરતો હોય એ શરતોને આધીન પણ નિવૃત્ત જાહેર કરી શકાય. ભાગીદારની નાદારી. કોઈ પણ ભાગીદાર નાદાર જાહેર થાય ત્યારે તેની નાદારીની તારીખથી તેને ભાગીદારીનો અંત આવે છે. નાદાર થાય એટલે પોતાનું દેવું ચૂકવવા માટે સક્ષમ હોય નહીં, એ વ્યક્તિને નાદાર તરીકે ઓળખવામાં આવે. ભાગીદારનું મૃત્યુ થવાથી. એ તો સ્વાભાવિક છે, આ કુદરતી કારણ છે કે ભાગીદારની મૃત્યુ થાય, બરોબર છે, તો ભાગીદારીનો આપોઆપ શું થઈ જાય? અંત આવી જાય. અન્ય ભાગીદારો દ્વારા છૂટો કરાવવામાં આવે, એટલે કે ચાલુ ભાગીદારો પૈકી કોઈ ભાગીદાર અન્ય ભાગીદારને છૂટો થવા માટે કહે ત્યારે. આ ઉપરાંત બી એટલે કે બીજો ટોપિક, ભાગીદારના અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ. અંગત કારણો એટલે તમે જાણી શકો છો, અંગત કારણો ઘણા બધા હોય. એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ થવું,
કાં તો વય નિવૃત્તિના આધારે ઉંમર થઈ જાય, સક્ષમ ના હોય, કામનો બોજ વધારે પડતો હોય, આવા ઘણા બધા અંગત કારણો હોઈ શકે. તો એના કારણોસર પણ તે પોતે નોટિસ આપી અને પેઢીમાંથી છૂટો થઈ જતો હોય છે. આગળ જોઈએ મહત્વની હિસાબી બાબતો અને હિસાબી અસરો. નફા નુકસાનના નવા પ્રમાણ અને ચાલુ રહેતા ભાગીદારને મળતા લાભના પ્રમાણની ગણતરી કરવી. હા વિદ્યાર્થી મિત્રો, પ્રવેશમાં શું આવતું હતું? ત્યાગ. અહીંયા આગળ લાભ. પાઘડીની રકમ નક્કી કરવી અને જરૂરી હિસાબી અસરો આપી. પ્રવેશના જે ટોપિકો હતા સેમ ટુ સેમ એવા ટોપિકો અહીંયા આગળ ક્રમશર આવતા જશે. મિલકતોનું પુનઃમૂલ્યાંકન અને જવાબદારીઓનું પુનઃ આકારણી કરવી. એકત્રિત થયેલ અનામતો અને નહીં વેચાયેલ નફા નુકસાનની બાકીની વહેંચણી કરવી. નિવૃત્ત થતા કે મૃત્યુ પામનાર ભાગીદારને ચૂકવવા પાત્ર રકમ નક્કી કરવી. નિવૃત્ત થતા કે મૃત્યુ પામનાર ભાગીદારને તેની લેણી રકમ ચૂકવવી. આ જુદા જુદા બાબતો હોઈ શકે. નફા નુકસાનના નવા પ્રમાણની અને લાભની ગણતરી કરવી. બરોબર છે. તો જેમ ત્યાગનું સૂત્ર હતું જૂનો ભાગ માઇનસ નવો ભાગ, એવી રીતે અહીંયા આપણે આ બે સૂત્રો ધ્યાનમાં રાખવાના. નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ, અને લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. નવો ભાગ શોધવો હોય તો ઉપરનું સૂત્ર, લાભ શોધવો હોય તો નીચેનું સૂત્ર આપણે ધ્યાનમાં લઈશું. પાઘડીની હિસાબી અસરો આપી. તો સૌથી પહેલા જૂની પાઘડી, જૂના ભાગીદારો, જૂનું પ્રમાણ પ્રવેશમાં પણ શીખી ગયા. ચાલુ ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ આપણે એની અસર આપવાની આવે. નિવૃત્ત કે મૃત્યુ પામનાર ભાગીદારોને તેના ભાગની પાઘડી બાકીના ભાગીદારો તેના લાભના પ્રમાણમાં આપશે. આ આપણા માટે નવો ટોપિક, કારણ કે પ્રવેશમાં જે હતું એના કરતા વિરોધી અસર આપવાની. પ્રવેશમાં નવો ભાગીદાર પાઘડી લાવતો હતો, જ્યારે અહીંયા આગળ પાઘડીની રકમ એને આપવાની થતી હોય છે તે. એટલે અહીંયા આગળ ચાલુ ભાગીદારો ખાતે ઉધાર અને નિવૃત્ત થનાર ભાગીદાર ખાતે જમા. બરોબર છે. અને જે રકમ આવે લાભના પ્રમાણમાં. સૌથી મહત્વની આપણી આમનોંધ છે આ. બરોબર. આખો ટોપિક લાભનો આની ઉપર છે. ચાલુ ભાગીદારો ખાતે ઉધાર અને નિવૃત્ત કે મૃત્યુ પામનાર ભાગીદારના મૂડી ખાતે જમા. કયું પ્રમાણ ધ્યાનમાં લેવાનું? લાભનું પ્રમાણ. મિલકતોને દેવાનું પુનઃમૂલ્યાંકન. આપણે પુનઃમૂલ્યાંકન ખાતું શીખી ગયા. નફા અહીંયા આગળ પુનઃમૂલ્યાંકનનું બીજું નામ શું છે? નફા નુકસાન હવાલા ખાતું. જ્યારે પ્રવેશની વિગતો સમજાઈ હતી, સામાન્ય સમજૂતી આપી હતી, તેમાં પણ આપણે આ ટોપિકનો ઉલ્લેખ કરેલો હતો. અગાઉ પુનઃમૂલ્યાંકન ખાતા વિશે પ્રવેશના ઘણા બધા દાખલા જોઈ ગયા. એની એ જ વસ્તુ છે. નુકસાન કે ખોટ જતી હોય તો પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ, લાભ કે નફો થતો હોય તો પુનઃમૂલ્યાંકનની જમા બાજુ. અનામતો અને નહીં વેચાયેલ નફા નુકસાનની વહેંચણી, એટલે કે એકત્રિત જેટલી પણ નફો હોય, એકત્રિત નફો એ ભાગીદારના મૂડી ખાતે જમા. બસ સામાન્ય અનામત, રોકાણ વધઘટ અનામત, કારીગર નફા ભાગ ભંડોળ. બરોબર છે. અને મહેસૂલી ખર્ચા, પ્રાથમિક ખર્ચા, એની અસર આપણે ઉધાર બાજુ આપતા હતા. એ જ વસ્તુ છે, નવો કોઈ ટોપિક છે નહીં. ધ્યાનમાં રાખવાના અમુક મુદ્દાઓ છે. જો દાખલામાં નવા પ્રમાણ વિશે કોઈ ઉલ્લેખ ન હોય તો જૂનું પ્રમાણ જ નવું પ્રમાણ ગણવું. એનો મતલબ કે 3 ભાગીદારો છે A, B અને C. એમાંથી C નિવૃત્ત થાય છે. પ્રમાણ હતું 5:3:2. C નિવૃત્ત થઈ ગયો, કોઈ ઉલ્લેખ કરેલો નથી, તો A અને B નું નવું પ્રમાણ કેટલું ગણવાનું? 5:3. બરોબર છે. ફરીથી બોલું છું. A, B, C 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો. C નિવૃત્ત થઈ ગયો એટલે 2 ભાગ જતો રહ્યો. તો ચાલુ ભાગીદારો કયા? A અને B. તો પ્રમાણ કયું ધ્યાનમાં લઈશું? 5:3. નવું પ્રમાણ આપેલું ન હોય ત્યારે. જો દાખલામાં નવું અને જૂનું બંને પ્રમાણ આપેલા હોય તો લાભના સૂત્રનો ઉપયોગ કરી લાભનું પ્રમાણ શોધવું, અને લાભનું પ્રમાણ શોધી આપણે નવો ભાગ પણ શોધી શકીએ. લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. જો લાભનું પ્રમાણ શોધતી વખતે કોઈ ભાગીદારનો લાભ ઋણ આવે તો તે તેનો ત્યાગ કહેવાય, અને તેને પણ તેના ત્યાગ જેટલી પાઘડી મંગળવા પાત્ર થાય. આ ટોપિક જ્યારે દાખલો આવશે ત્યારે વિશેષ સમજવાનો પ્રયત્ન કરીશું. જો નિવૃત્ત થનાર ભાગીદારનો ભાગ જૂના ભાગીદારો કોઈ પ્રમાણમાં મેળવતા હોય તો જૂના ભાગીદારનો લાભ શોધવો પડે, જેનું સૂત્ર છે લાભ બરાબર નિવૃત્ત ભાગીદારનો જૂનો ભાગ ગુણ્યા પ્રમાણનો ભાગ. બરાબર. આ ટોપિક માટે આપણને એક દાખલો આપેલો છે, એ દાખલો ગણીશું ત્યારે આ સૂત્રનો ઉપયોગ થશે. બરાબર. બાકી બીજા કોઈ ટોપિકમાં આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવતો નથી. જે આવે તે લાભનો ભાગ અને અંશની રકમે લાભનું પ્રમાણ થાય.
જો નિવૃત્ત ભાગીદારના નફાના ભાગ પૈકી એવો શબ્દ આપેલો હોય તો તેનો લાભનો ભાગ થાય. આ ભાગ પરથી નવો ભાગ આપણે શોધવો. લાભનો ભાગ આપેલો હોય તો નવો ભાગ આપણે શોધી શકાય. આગળ જ આપણે સૂત્રો જોઈ ગયા. બરોબર છે. પાઘડી માટે જૂની પાઘડી, જૂના ભાગીદારો, જૂનું પ્રમાણ. પાઘડી માટે અગાઉ પણ જોઈ ગયા. જો દાખલામાં પાઘડીનું મૂલ્યાંકન, પેઢીની પાઘડી કે કુલ પાઘડી એવો શબ્દ હોય તો આ પાઘડીની રકમને નિવૃત્ત થનાર ભાગીદારના જૂના ભાગ વડે ગુણવી. જે રકમ આવે તે પાઘડી જૂના ભાગીદારો લઈ જાય લાભના પ્રમાણમાં. અગાઉ પ્રવેશમાં પણ બોલતો હતો અને અહીંયા આગળ પણ એ ટોપિક આવ્યો છે આપણો. બીજો મહત્વનો ટોપિક, જો નિવૃત્ત ભાગીદારની લેણી રકમ અંગે કોઈ સ્પષ્ટતા ન હોય તો તેની લેણી રકમ પેઢીમાં લોન તરીકે રાખવી. એટલે કે નિવૃત્ત ભાગીદારની બાકી આગળ લઈ ગયા શોધાય નહીં, પરંતુ એનો જે ડિફરન્સ આવ્યો, જો કહ્યું હોય કે રોકડમાં ચૂકવી આપો તો રોકડ ખાતે, અને ન કહ્યું હોય તો એ પેઢીમાં લોન તરીકે રાખવાનો થશે. તો આ એક બહુ મહત્વનો ટોપિક છે. તો વિદ્યાર્થી મિત્રો, હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલાની શરૂઆત કરીશું અને નવા અભ્યાસક્રમ મુજબ જે 30% કોર્સ ધ્યાનમાં લેવાનો નથી, આપણે 30% કોર્સ હટાવીને જે મહત્વના મુદ્દાઓ છે એ મહત્વના મુદ્દાઓ પર ધ્યાન આપીશું. પ્રવેશ નિવૃત્તિમાં આપણે લગભગ 6 દાખલાઓ ધ્યાનમાં લેવાના છે અને 6 દાખલા ઉપર આપણે સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરીશું અને વિશેષ સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ.